દેવદાનભાઈ મુછડિયા, સામાજિક આગેવાન। આજરોજ મેં અગાઉ જે વિડીયો વાયરલ કરી અને કીધું હતું કે અમે આવતા દિવસોમાં ગોંડલ ખાતે 1 લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ। એના અનુસંધાને આજે રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા અને જેતપુર 4 તાલુકાના દલિત આગેવાનોની બેઠક ધોરાજી ખાતે મળેલી હતી। એ બેઠક લેવા માટે આવ્યો છું અને અમે જે રણનીતિ નક્કી કરી છે એ મુજબ આવતા મહિને અમે ગોંડલ ખાતે 1 લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ। રાજકોટની રૂરલ પોલીસ દ્વારા અમુક રાજકીય લોકોના ઈશારે અમારા એડવોકેટ દિનેશ પાતર ઉપર 3 જેટલા ખોટા ગુના દાખલ કર્યા છે। ખોટા નિવેદનો લઈને એમાં નામ ખોલાવી અને દિનેશને આરોપી બનાવીને 3 ગુનામાં અટક કરી દિનેશ ઉપર ખરેખર તો ગુસ્સોકીટ કરવાનો આ લોકોનો કારસો હતો, પણ એનો વિડીયો મારા ધ્યાન ઉપર આવી ગયો અને મને આખી મેટર સમજાઈ ગઈ કે આ તો ઓલા ભાઈની કારકિર્દી પૂરી કરવાનું ષડયંત્ર આ પરમાર અને ઓળેદરા બે ગોઠવી રહ્યા હતા। એટલે હવે આ પરમાર ને ઓળેદરા અમે ગુનો દાખલ કરવાની માંગણી સાથે અને પરમાર અને ઓળેદરાને બેયને દેશના કાયદાનું ભાન કરાવવા માટે અમે આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ અને આવતા ગુરુવારે અમે રેન્જ આઈજી સાહેબ અને એસપી સાહેબ બેયને આવેદન આપવાના છીએ અને અમે અમારા સંમેલનની તારીખ જાહેર કરવાના છીએ। હું હજી એક વખત ગુજરાત સરકારને, ગુજરાત પોલીસને વિનંતી કરું છું કે આ 2 પીઆઈઓ સામે એફઆઈઆર કરી અને દિનેશના જે 3 ખોટી એફઆઈઆરોમાં નામ એણે નિવેદનો મારફતે ખોલાવેલા છે એ ડિસ્ચાર્જ કરે, અન્યથા પરિણામ ભોગવવા માટે તૈયાર રહી।